હવે નજીક જતા તંત્ર બેદરકાર છે। શહેરમાં અનેક જગ્યાએ તંત્રએ ખોદકામ કરી નાખ્યું છે। અનેક જગ્યાએ ડ્રેનેજ લાઇન નાખવાનું કામ ચાલુ છે। ડ્રેનેજ લાઇન માટે રસ્તા પર ખોદકામ કરાયું છે। ગુજરાતમાં અંદાજે 15 થી 20 દિવસમાં ચોમાસું આવી જશે। ચોમાસા પહેલા તંત્ર કઈ રીતે કામ પૂર્ણ કરશે, આ મોટો સવાલ છે। કામ પૂર્ણ કર્યા બાદ તુરંત વરસાદ આવે તો રસ્તો દબાઈ જવાની પણ શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે। વર્ષોના અનુભવ બાદ પણ અમદાવાદ મહાનગરપાલિકાની કાર્ય કરવાની પદ્ધતિમાં કોઈપણ પ્રકારનો ફેરફાર આવ્યો નથી। ચાલુ વર્ષનો ઉનાળો પૂર્ણ થવાની તૈયારીમાં છે। પ્રી મોન્સૂન એક્ટિવિટીની શરૂઆત થઈ ચૂકી છે અને લગભગ 15 જૂનના રોજ ગુજરાતમાં વિધિવત ચોમાસાની એન્ટ્રી થશે, પરંતુ હજુ સુધી અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા જે કામ શરૂ કરવામાં આવે છે તે કામ પૂર્ણ થયા નથી। શહેરમાં અનેક જગ્યાએ રોડ રીસરફેસના કામ ચાલી રહ્યા છે, ખોદકામ પછી પુરાણના કામ ચાલી રહ્યા છે, ઘણી જગ્યાએ ડ્રેનેજના કામ શરૂ થયા છે અને તે ક્યારે પૂરા થશે તે હજી સુધી કહેવું મુશ્કેલ છે। ભૂવા પડવા, ગાબડા પડવા જેવા જે કામો અધૂરા હતા તે પૂર્ણ કરવાનું કામગીરી ચાલી રહી છે। માત્ર 16 થી 17 દિવસનો સમય વિધિવત ચોમાસાને બાકી છે, પરંતુ હજુ સુધી મહાનગરપાલિકા દ્વારા આ કામો પૂર્ણ કરવામાં આવ્યા નથી। આ દ્રશ્યો તમે જોઈ શકો છો અમદાવાદના વાડીના ચોકના, કે જ્યાં બ્રિજની ડાબી તરફ ડ્રેનેજ લાઇનનું કામ ચાલી રહ્યું છે। હજુ ડ્રેનેજ લાઇન નાખવાનું કામ ચાલી રહ્યું છે। પાછળ કેટલાક પાઇપ પડ્યા છે, એ દર્શાવે છે કે હજુ ઘણા દિવસો કામ ચાલશે। આ ડ્રેનેજ લાઇન લખાયા બાદ તેના ઉપર રોડ બનાવવામાં આવશે અને રોડનું પુરાણ બરાબર થશે કેમ, એ સૌથી મોટો સવાલ છે। જો સારો અને ભારે વરસાદ થયો તો વારીના ચોકમાં અવારનવાર પાણી ભરાય છે, ત્યારે આ જે રોડ બનશે તેની સ્થિતિ શું હશે તે કહેવું મુશ્કેલ છે। કારણ કે જો આ ગટર ઉપર પૂરતા પ્રમાણમાં પુરાણ કરાયું નહીં હોય અને વરસાદને કારણે ત્યાં ભૂવા પડી જશે તો તેના માટે જવાબદાર કોણ રહેશે? કેમેરા પર્સન અમિત મકવાણા સાથે ગૌરવ પટેલ, ઝી મીડિયા, અમદાવાદ। સુરતમાં